બસ 2 દિવસની અંદર ચૈતર વસાવા આપણી સમક્ષ હાજર હશે। બધા લોકો સ્વાગતની તૈયારી ચાલુ કરી દો। જે આ મિત્રો વાત તો ડેડિયાપાડાની અંદર સ્વાગતની તૈયારી ચાલુ થઈ ગઈ છે, પરંતુ આદિવાસી સમાજના લોકો ખાસ કરીને ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે। હવે માત્ર 2 દિવસ જેલની અંદર બંધ છે। હવે આપણા સમક્ષ ચૈતરભાઈ વસાવા જોવા મળવાના છે। શું મળતી માહિતી મુજબ જાણકારી જોવા મળી છે? ઉભા રહ્યો તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું, પરંતુ એની પહેલા ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા। જલ્દીથી જલ્દી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા વિડીયો વાયરલ થતા હોય છે બિલકુલ તમારા સમક્ષ લાવી શકું। ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા। બધા લોકોને મારે દિલથી કહેવું પડે છે કે બધા લોકો આ વખતે તો ભાઈઓ સબસ્ક્રાઇબ કરી જ નાખજો। ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા કરીબ 40 દિવસ થઈ ગયા છે ને જેલની અંદર બંધ છે, ત્યારે હવે માત્ર 2 દિવસ રહેવાના છે ચૈતર વસાવા જેલની અંદર બંધ। આદિવાસી સમાજના લોકો સ્વાગતની તૈયારી કરી નાખો, કારણ કે આ વખતે તો આપણા ચૈતરભાઈ વસાવા આપણે સમક્ષ જોવા મળવાના છે, આપણે સમક્ષ મિત્રો હાજર રહેવાના છે, ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે। જો આ વખતે પણ આદિવાસી સમાજના લોકો એવું કહે છે કે આ વખતે પણ ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગુસ્સે થશે, સૌથી મોટું આંદોલન કરશે। કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના યુવા નેતા અને મિત્રો આપણે વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોનું ગૌરવ એવા ચૈતર વસાવા જેલની અંદર બંધ છે, ત્યારે આદિવાસી સમાજના લોકોનો એક જ નારો છે, જેલ કા તાલા તૂટેગા, ચૈતર વસાવા છૂટેગા। કબ છૂટેગા ભાઈ? જે આ મિત્રો વાત કીધો કરીબ 40 દિવસ થઈ ગયા છે ચૈતર વસાવાને જેલમાં જ પૂર્યો છે। શા માટે પૂર્યો છે? ચૈતર વસાવા એવો મોટો તો શું ગુનો કરી નાખ્યો છે જેના કારણે તેને આવડી મોટી સજા ભોગવી પડે છે? ચૈતરભાઈ વસાવા પહેલી વખત નહીં, ઘણી વખત ચૈતર વસાવા જેલની અંદર ગયા હશે। પહેલા તો ભાઈ સોરણો દિવસ ચૈતર વસાવાને જેલની અંદર રાખ્યા છે। જ્યારે ચૂંટણીનો ટાઈમ હોય ને ત્યારે ચૈતર વસાવાને જેલમાં નાખી દે છે, ત્યારબાદ ચૈતર વસાવાના મિત્રો બહાર કાઢે છે, ચૂંટણીના પ્રસાર નથી કરી શકતા અને ચૈતરભાઈ વસાવા હારી જાય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો આ વખતે એવું કહ્યું છે કે આ વખતે નહીં ચલાવી લેવામાં આવે। ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે પોલીસ સામે ઝઘડે છે, ઝઘડતા હોય એ માટે છે, કારણ કે લોકોને હેલ્પ કરતા હોય છે, સચ્ચાઈ માટે લડતા હોય છે, લોકોની રોજીરોટી માટે લડતા હોય છે। જી આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક મર્ડર થઈ ગયા હોય તો તેના માટે ચૈતરભાઈ વસાવા છે એ મિત્રો વાત કીધો તેમના પરિવારને ન્યાય આપવા માટે લડતા હોય છે। મિત્રો કોઈ દિવસ ખોટું એવું નથી થયું કે ચૈતરભાઈ વસાવા કોઈ પણ ખોટાને સાથ આપતા હોય। ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીના યુવા નેતા છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તે લડી લેવાના મૂડમાં છે। જો તેને બહાર કાઢશે તો આ વખતે ચૈતર વસાવા એક નવા લોકની અંદર આવશે મેદાનની અંદર, અને આ વખતે તો આખું ગુજરાત હલાવી નાખશે। ચૈતરભાઈ વસાવા માટે તમે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈ સબસ્ક્રાઇબ નથી કરતા, આ વખતે તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ કરીને એક સારી એવી કમેન્ટ કરી દેજો કે નિલેશભાઈ તમારી વાત 110% સાચી છે, અને આવો નવો સપોર્ટ તમે બધા લોકો મને કરતા રહેજો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહીશ। આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને જય હિન્દ, જય ભારત।